જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં। હું છું ગીતાબેન એચ દેસાઈ। ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું રવાના ઢોકળા। જો તમે જોઈ શકો છો, આપણા રવાના ઢોકળા બનાવવા માટે આપણે 1 વાટકી રવો લીધો છે, 3 ચમચી આપણે ચણાનો લોટ લીધો છે, 1 નાની વાટકી ભરીને આપણે દહીં લીધું છે। આ છે આપણે લસણ, મરચાં અને આદું ટીચીને લીધા છે, હળદર, 1 ચમચી ખાંડ છે, આ છે મીઠું, સાજીના ફૂલ છે, આ તલ, લીમડો, તેલ। હવે આપણે આ બેટરને તૈયાર કરી લઈશું। આ છે આપણે ચણાનો લોટ, આ આપણે 1 ચમચી ખાંડ લીધી છે, પણ એડ કરી લઈશું અંદર। આદુ, મરચાં, લસણ એ પણ આપણે અંદર એડ કરી લઈશું બધું। આ છે અડધી ચમચી આપણે હળદર નાખી છે, 1 ચમચી મીઠું એડ કરીશું અને આ 1 વાટકી આપણે દહીં લીધું છે એ એડ કરી લઈશું। બેટરને આપણે અહીંયા મિક્સ કરી લઈશું। આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે અહીંયા મિક્સ કરી લઈએ। આ તમે જોઈ શકો છો, આપણે દહીં જોડે આટલી વસ્તુ બધી મિક્સ કરી લીધી છે। હવે આપણે આની અંદર 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરીશું। હજી આપણે આમાં પાણીની જરૂર પડશે થોડી, આપણે પાણી એડ કરીએ તેલને મિક્સ કરીને પછી। જો તમે જોઈ શકો છો, આપણે ખાવાના સોડા એડ કરી લઈશું, અડધીથી થોડી ઓછી ચમચી છે આપણે ખાવાના સોડા। હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરીશું। આપણા બેટરમાં જેટલું પાણી જોઈશે એટલું આપણે નાખીશું। હવે આ બેટરને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને પછી આને 10 મિનિટ માટે રહેવા દઈશું। જો તમે જોઈ શકો છો, આપણું બેટર અહીંયા સરસ રીતે પલળી ગયું છે। જો આપણે 10 મિનિટ અહીંયા થઈ ગઈ છે। હવે આપણે આને થાળીમાં લઈ લઈશું। જો આપણે આ થાળીને તેલ લગાવી દઈશું, આવી રીતે આપણે થાળીને તેલ લગાવી દેવાનું છે। હવે આપણે આ બેટરને આની અંદર નાખી દઈશું। જો આપણે આવી રીતે થાળીમાં પાથરી લેવાનું છે। જો આપણે આ થાળીની અંદર બેટર પાથરી દીધું છે। હવે આપણે આની ઉપર થોડું મરચું એડ કરી લઈશું અને એક સેજ ધાણા જીરું પણ એડ કરી લઈશું, તો દેખાવામાં બહુ સરસ લાગતું હોય છે આ રીતે આપણે કરીએ તો। હવે આપણે આને ઢોકળિયાના કુકરમાં ચડવા માટે મૂકી દઈશું। હવે આ ઢાંકણ બંધ કરીને આપણે 10 મિનિટ માટે ફાસ્ટ ગેસે રહેવા દેવાનું છે। જો આપણે 10 મિનિટ ઢોકળાની થઈ ગઈ છે। હવે આપણે ખોલીને જોઈ લઈશું। જો આપણા ઢોકળા બહુ સરસ રીતે ચડી ગયા છે। જો સરસ ચડી ગયા છે, આપણે ચાકાથી જોઈ લીધું છે। હવે આપણે આને નીચે ઉતારી લઈએ। જો આપણા ઢોકળા અહીંયા ઠંડા થઈ ગયા છે। હવે આપણે આને કટિંગ કરી લઈશું। ચોરસ ચોરસ આપણે કટકા કરી લઈશું। જો હવે આપણે આ ઢોકળાનો વઘાર કરી લઈશું। આપણે અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે।
જો આપણું તેલ અહીંયા આવી ગયું છે, આપણે અહીંયા 1 ચમચી રાઈ નાખી દઈશું. આપણે અડધી ચમચી જીરું નાખી દઈશું. હિંગ નાખી દઈશું અડધી ચમચી. લીમડો નાખી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. હવે આપણે અહીંયા 1 ચમચી તલ નાખી દઈશું. હવે આ વઘારને આપણે ઢોકળાની અંદર નાખી દઈશું. આવી રીતે આપણે પાથરી દેવાનું છે વઘારને. જો આપણા ઢોકળા અહીંયા બહુ સરસ પોચા અને સોફ્ટ થઈ ગયા છે. જો બહુ મસ્ત આપણા ઢોકળા અહીંયા બની ગયા છે, એકદમ પોચા, અને એની અંદર કલર પણ સરસ આવી ગયો છે. હવે આપણે આને સર્વ કરી લઈશું. હવે આ ઢોકળાને આપણે સર્વ કરી લઈશું. રૂ જેવા પોચા અને સરસ જાળીદાર બને એવા ઢોકળા ફક્ત 15 મિનિટની અંદર રેડી થઈ જતા હોય છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.